એકવાર આમ આદમી પાર્ટીની સરકાર આવે છે ને પછી ખબર છે 25 વર્ષ પછી કોઈ ડાઘ લાગશે નહીં. 27 આવશે ખરી એમ? 27માં 100% આવશે. જે ભાજપનો નેતા એમ કહે ને કે ભાઈ આપણે તો મફતનું નથી જ જોતું, એ સૌથી વધુ કદાચ ભેગો એ કરતો હશે. પણ ભાજપ છે ને સાહેબ, એ એવા છે કે પ્રજાને ઓપ્શન ન આપવા દે એના માટેના ગતકડા છે. જો હલક ડોલક તો થાય નાવડી, કારણ કે સામ દાન દેડ ભેદ. ભાઈ અમે અત્યારે આમ નીકળીએ ને ઘરથી બહાર તો સરકારમાં રિપોર્ટ ભાઈ ઈશુદાનભાઈ છે 12 ને 15 નીકળ્યા. મારા ઉપર આટલી ધ્યાન રાખો છો ના કહો તો કોઈ ગરીબ ઉપર રાખો ને તો એને ન્યાય મળે. પણ પ્રજા જો વહેલી નહીં જાગે તો આ પ્રજા પસ્તાય નહીં ને તો ઈશુદાન ગઢવીને તમે યાદ કરો. મને એવું લાગે છે કે ભાજપ આ વખતે 26માંથી 26 નહીં લે. હવે 400 પાર કે છે ને 404 આવે તો ઈવીએમ હોય તો જ આવે, બાકી તો શું કામ? અચ્છા જી, ચૂંટણી પહેલા સીધું ઈવીએમ એમ નહીં તો એને કેમ ખબર પડી કે 404 આવે? નહીં તો એમ તો તમે જેમ કીધું 182 માંથી અમે ભારે બહુમત અમે ઉઠાવ્યું. ભારે બહુમત કીધું, મેં એવું કીધું કે 182 માંથી 181 આવશે. 62 હતું 84 પહોંચી ગયું, કોઈ પૂછતું નથી. એણે કીધું કે સરકાર ઉપર કર્જ બહુ હોવો ન જોઈએ. 56 લાખ કરોડનું દેવું હતું. મજા છે. જર્નલિસ્ટના સ્ટુડન્ટને આપણે ખબર નથી તો બીજે પબ્લિકને ક્યાંથી ખબર હોય? હવે સમજો 56 લાખ કરોડનું દેવું થયું 67 વર્ષની આઝાદી પછી 67 વર્ષ થયા. તો એક વર્ષમાં 1.5 લાખ 1 લાખ કરોડ સમજીએ તો 10 વર્ષમાં 10 લાખ કરોડ વધવા જોઈએ. તો 56 લાખ કરોડમાંથી 66 લાખ થવું જોઈએ. 205 લાખ કરોડનું દેવું થયું. અને એમાં એરપોર્ટ વેચી નાખ્યા, ટ્રેન વેચી નાખી, આ તો ઘણું બધું સંપત્તિઓ સરકારી વેચી અલગ. 205 લાખ કરોડનું દેવું. તો એના મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાતી નથી તો મજા છે. હું એમ કહું છું કે એમને એમ ચૂંટણીઓ લડાતી હોય માહોલ ઉપર તો હું તો એમ કહું છું કે મજા કાંઈ કરાય જ નહીં. ભાજપ પણ ઘણા એમને કે સુદાનભાઈ ભાજપમાં મજા જ છે, કાંઈ કરવું જ ન પડે. સાહેબ ત્યાં બોલે વાહ વાહ થાય, વિડીયો ભરે, છૂટાઈ જાય. મજા કરો મજા.